આજે આવી ગયા છીએ અને આજે હું તમને કહેવાનો છું કે આ હમણાં જ છોડો, આ ચેપ્ટર્સ ને હમણાં જ સ્કીપ કરો. હવે નીટ આગળ સમય બહુ ઓછો બાકી છે, નથી કરવા આ ચેપ્ટર્સ, કારણ કે તારે હજુ વધારે વેટેજ વાળા ચેપ્ટર બાકી છે. જો તમે પણ આજ મૂંઝવણમાં છો કે સર હવે ઓછો ટાઈમ છે, ચેપ્ટર ઘણા બધા બાકી છે, તો પ્રાયોરિટી કોને આપીએ, કયા ચેપ્ટર અમે છોડી દઈએ અને કયા ચેપ્ટરને સર પકડી લઈએ, જેથી ઓછા સમયમાં પણ સ્માર્ટ મહેનત કરી વધારે માર્ક્સ નીટ 2026 માં અમારા આવી શકે. તો બસ આ વિડિયો દીકરાઓ તારા માટે છે, ધ્યાન આપી દો. અહીંયા તમને હું એવરી ચેપ્ટરનું 2021 થી લઈને 2025 માં કયા કયા ટોપિક કેટલા ક્વેશ્ચન પૂછાયા છે તમને જાણકારી આપી છે. શાંતિથી જોજો. મોલ સંકલ્પનામાં 25 માં 2 પ્રશ્નો, 24 માં 3 પ્રશ્ન, તો આ ચેપ્ટર છોડાય નહીં. સ્ટ્રક્ચર ઓફ એટમ 2 પ્રશ્નો, 25 માં 2 પ્રશ્ન, 24 માં રીન દેવાય એમાં પણ 2 પ્રશ્ન કન્સિસ્ટન્સલી પૂછાઈ રહ્યા છે, 2 પ્રશ્ન. તો આ ચેપ્ટર પણ ન છોડાય. પહેલા ધારો કે આ ચેપ્ટરો તમારે બાકી છે, પિરિયોડિક ટેબલ, કેમિકલ બોન્ડિંગ, અને તમને ઈચ્છા થઈ કે સર હું પહેલા રેડોક્સ પ્રક્રિયા કરી દઉં, નાનું ચેપ્ટર. અરે મુન્ના, દર સાલ રેડોક્સમાંથી એક જ પ્રશ્ન આવ્યો છે, તો તું એક પ્રશ્ન કરવા માટે 3 પ્રશ્ન ન છોડી શકે, સમજ. તો આજના આ વિડીયો પાછળનો મારો કન્સર્ન એ જ છે કે સર ઉષ્માગતિશાસ્ત્ર અઘરું લાગે છે, 3 અને 1 ક્વેશ્ચન, તો એને બી ઇગ્નોર થોડું ઘણું કરી શકો, પણ પહેલાં તો તમારે જીઓસી પાક્કું કરવું પડે. કેમ? જીઓસીમાં 25 માં 4 ક્વેશ્ચન, 24 માં 3 ક્વેશ્ચન, તો જે ચેપ્ટરમાંથી હાઈએસ્ટ ક્વેશ્ચન આવે છે એવાને ઇગ્નોર ન કરો. ઇક્વિલિબ્રિયમના કુલ 3 ક્વેશ્ચન, તો એને ઇગ્નોર ના કરો. સંતુલનને, હાઇડ્રોકાર્બન, હા થોડું એઝ કમ્પેર ટુ આ ઓછું કરો, ચાલે, કેમ કે 2 ક્વેશ્ચન. ક્લિયર? તો આ રીતે તમને કયા ટોપિકમાંથી ક્યાંથી પ્રશ્ન આવે છે, શું છે, એની બધી જ માહિતી મેં આ વિડીયોની અંદર તમને આપવા જઈ રહ્યો છું. આ પીડીએફ જો તમારે જોઈતી હોય તો ક્યાંથી મળશે? તો આ પીડીએફ તમને મળી જશે PW ગુજરાતી નીટની વોટ્સએપ ચેનલ પરથી. સર PW ગુજરાતી નીટની વોટ્સએપ ચેનલ પર ક્યાંથી જોડાઈએ? તો જો ભાઈ ધ્યાન આપ, તમારે એના માટે યુટ્યુબ પર જવાનું છે. PW ગુજરાતી નહીં, તમારે સર્ચ કરવાનું છે PW ગુજરાતી નીટ. કઈ ચેનલ સર્ચ કરવાની છે? PW ગુજરાતી નીટ. એટલે તમારી આ એક ચેનલ આવી જશે PW ગુજરાતી નીટ. અત્યારે લાઈવ લેક્ચર ચાલી રહ્યો છે જેની પર, એ ચેનલ પર તમે જશો એટલે એની અંદર મોર લિંક્સમાં તમને પહેલી લિંક વોટ્સએપ ચેનલની મળી જશે. તો જોઈ લો, તમને લિંક મળી ગઈ PW ગુજરાતી નીટ લિંક. આ લિંક પર જતા રહો, ત્યાં તમને આ ફાઇલની PDF મળી જશે કે કયા ચેપ્ટરમાંથી કયા કયા ટોપિક છેલ્લા 5 વર્ષમાં પૂછાયા છે. તો હવે હું આની સમરીની વાત કરું તો જુઓ, તમને મેં જે 11મા ધોરણ અને 12મા ધોરણમાં ન હોય એવા ચેપ્ટર, P બ્લોક અને પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી, અને જેમાં પ્યોરિફિકેશન પણ છે, શુદ્ધતાની પદ્ધતિઓ, તો એને પણ કવર કરેલા છે. તો ભાઈ સાહેબ, હવે તમારા માટે એક માસ્ટર ચાર્ટ ફોર્મ આપું છું. તમે જોઈ શકો છો કે અહીંયા ચાર્ટમાં જે ટોપિકનું વેટેજ કન્સિસ્ટન્સ છે, અહીંયા સાલ આપેલા છે. 25નો ગ્રીન, 24નો બ્લુ કલર, 24ની રીનીટનો યલો કલર, 23નો ડાર્ક ગ્રીન કલર. તો જેમાંથી કન્સિસ્ટન્સલી 3 પ્રશ્નો, 2 પ્રશ્નો પૂછાય છે, એવા ચેપ્ટરને તું ઇગ્નોર ન કર. ક્લિયર? હા, જે ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન આવ્યા છે, રેડોક્સ, તું ટેમ્પરરી અત્યારે એની પાછળ સમય ના બગાડ, છેલ્લે વાંચીશ તો બી એ થઈ જશે. તો અત્યારે જેનું વેટેજ હાઈ છે, 4 ને 3 માર્ક કન્સિસ્ટન્સ હાઈ. ચેપ્ટર નંબર 8 જીઓસી, ના છોડાય ભાઈ. હાઇડ્રોકાર્બન પાછળ કરો, ચાલે. સમજી રહ્યા છો શું કહું છું? એ જ રીતે 12મા ધોરણની અંદર પણ તમે જોઈ શકો છો, રાસાયણિક ગતિકીને ઇગ્નોર ન કરાય. દ્રાવણોમાંથી 3 કન્સિસ્ટન્સ ન ઇગ્નોર કરાય. હા, વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાંથી કમ્પેર ટુ ધેટ ઓછા પ્રશ્નો છે, તો એને પાછળ કરી શકે છે તું. તો ભાઈ, સ્ટ્રેટેજી હંમેશા રણનીતિ કહેવાય, અને એ એવી બનાવો જે ચેપ્ટર વધારે વેટેજવાળા છે. ભાઈ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ ભોગે સ્કીપ ના કરાય, અત્યારે કરવું જ પડે. ચેપ્ટર નંબર 9 જૈવિક અણુ ઓછા કમ્પેર છે, પણ તો બી કન્સિસ્ટન્સ છે. ચેપ્ટર નંબર 9 એમાઇન. હા, જૈવિક અણુઓને થોડા ઘણા અંશે છેલ્લે બી કરી લેશો, બાયોમાં બી આવે છે તો ચાલી જશે. તો ભાઈ સાહેબ,
તમે ચેપ્ટર નંબર 5 સવર્ગ સંયોજનોને ઇગ્નોર ન કરો. DNF ના ઇગ્નોર કરાય. તો ઇગ્નોર કરવાના એનો મતલબ એવું નથી કે ન કરો. હા, તમે આલ્કોહોલ ફિનોલ ઇથર એક એવું શોકિંગ ચેપ્ટર છે, 25માં ક્વેશ્ચન જ નહોતો, 2-3 ક્વેશ્ચન છે. તો ભાઈ સાહેબ તમે એને છેલ્લે કરી શકો. ઇગ્નોર કરવાનો મતલબ એવું નથી કે તૈયારી કરો જ નહીં, એને તમે પાછળ કરી શકો છો. ભાઈ આ થઈ ગઈ કયા ચેપ્ટર કરવા ન કરવાની વાત. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે પી બ્લોક નથી પૂછાતું. અરે ભાઈ પૂછાય છે, એને તું પાછળ કરી શકે પણ કરવું તો પડે. પ્રેક્ટિકલ કેમેસ્ટ્રીને તો ભૂલથી બી ઇગ્નોર ના કરતા. નવો સિલેબસ આવ્યો છે ત્યારથી દર વર્ષે 3 થી 4 પ્રશ્ન એના પૂછાયા છે, તો એને તમે ઇગ્નોર ન કરી શકો. પ્રેક્ટિકલ કેમેસ્ટ્રી પહેલાં કરો, પી બ્લોક પછી કરજો, ચાલશે. તો ભાઈ સાહેબ આજના મારા આ લેક્ચર કે આ સ્ટ્રેટેજીનો ગોલ એ જ છે કે તમને સમજાવી દઉં કે કયું ઇગ્નોર કરવું ને કઈ તૈયારી કરવી. તો આટલા ચેપ્ટર આટલા ટોપિક અચૂક કરજો બેટા. એ ભૂલથી પણ છોડતા નહીં. મહેનત કન્ટિન્યુ રાખો. આટલું ખાસ કરજો. આ ફાઇલની તમારે PDF જોઈતી હોય તો તમને PW ગુજરાતી નીટ વોટ્સએપ ચેનલ પર મળી જશે. તો અપકમિંગ નીટ 2026 માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.